મિત્રો આજના વિડીયોમાં હું તમને ખંભાતના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા શિકોતેરમાના મંદિર ઇતિહાસ વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી ચેનલ પર નવા મંદિર વિશે માહિતી જાણવા મળશે। રાલેજ ગામ નજીક ખંભાતના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલું શિકોતેર માતાનું મંદિર પ્રાચીન લોકાસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે, જ્યાં સમુદ્ર સાથે જોડાયેલા માછીમાર સમાજ અને ખંભાત ખાડી વિસ્તારના વેપારીઓ ખાસ શ્રદ્ધા ધરાવે છે। આ દેવીને દરિયાની રક્ષા દેવી તરીકે માનવામાં આવે છે અને જૂના સમયમાં દરિયા મુસાફરી પર જતા વાહન ચાલકો અહીં મન્નત કરીને સુરક્ષિત પરત આવવાની પ્રાર્થના કરતા હતા। આ સ્થાન બહુ જૂનું છે। શરૂઆતમાં અહીં માત્ર એક નાનકડું દેવીસ્થાન હતું, જે પછી ભક્તોના દાનથી પાકા મંદિરમાં પરિવર્તિત થયું। મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં માતાજીની મૂર્તિ પરંપરાગત શક્તિ સ્વરૂપમાં સ્થાપિત છે અને આસપાસ નાના દેવસ્થાનો પણ બનાવેલા છે। તહેવારો દરમિયાન અહીં મેળો ભરાય છે। જૂના સમયમાં ભક્તો પગપાળા દરિયાકાંઠાના રસ્તે ચાલીને અહીં દર્શન કરવા આવતા હતા, જે ધાર્મિક પરંપરાનો ભાગ ગણાતો હતો। લોકો માને છે કે માતાજીની કૃપાથી દરિયામાં તોફાન આવે ત્યારે પણ ભક્તોને રક્ષા મળે છે। શિકોતેર માતાનું આ રાલેજ મંદિર ખંભાત વિસ્તારના પ્રખ્યાત શક્તિ સ્થાનોમાંનું એક ગણાય છે અને દરિયા લોક પરંપરાની અનોખી ઓળખ તરીકે જાણીતું છે।